જાજી પ્રતાપભાઈ, ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓની ઊંઘ હરામ થઈ ચૂકી છે અમરેલીની અંદર, કેમ કે નિર્ણય રાયની તપાસનો બીજો દિવસની શરૂઆત પણ થઈ ચૂકી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સહિત અમરેલીના એસઓજી, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ સહિત તમામની પૂછપરછ થવાની છે. મેં ટૂંકુને ટચ પહેલા દિવસે સ્ટેટમેન્ટ આપ્યું તે એ વાત ઉપર આજે પણ હું મક્કમ છું. કોઈ લાંબી તપાસનો વિષય એટલા માટે રહેતો નથી કે જે દિવસે આ એપિસોડ બનાવ બન્યો તે દિવસના રાતના કોના ફોન કોની સાથે વાત થઈ, ડીએસપી અને નીચેલા જે સાયબર ક્રાઇમ થી લઈને એલસીબી થી લઈને બધા પોલીસ કર્મીઓના મોબાઈલની ડિટેલ કાઢો અને ભારતીય જનતા પાર્ટીના જે શંકાના દાયરામાં જેટલા લોકો છે એની મોબાઈલની ડિટેલ કાઢો. બંનેની મોબાઈલની અંદર વાર્તાલાપ થઈ, એનો ખુલાસો પૂછો એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. રહી વાત રિકન્સ્ટ્રક્શનનો રૂટના વિડીયો ફૂટેજ કાઢો અને સાથે સાથે રાતના 12 વાગ્યા પછી અમરેલીમાં લાવ્યા બધા પોલીસ સ્ટેશનના ફૂટેજો કાઢો. એટલે નિલીપ રાયને બહુ મહેનત કરવાની રહેતી નથી. સત્ય છે, સત્યતાની નજદીકની અમારી વાત હતી અને નજદીકતાની વાત હતી એટલા માટે જ આ તપાસ સોંપવાની છે. નહીતર તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કુંભકર્ણ ને મગરમચ્છમાં લાંબો ફરક નથી. અને એફએસએલ નો આજે પણ રિપોર્ટ નથી આવ્યો. કોઈ પણ બનાવ બને તો ત્રીજા દિવસે એફએસએલ ના રિપોર્ટ આવી જતા હોય. એક એફએસએલ ડિક્લેર કરી દો એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. પ્રતાપભાઈ, તમે એમ કહો છો કે એફએસએલનો રિપોર્ટ હજી નથી આવ્યો. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ડૉક્ટર ભરત કાનાબાર સાથે મારે વાતચીત થઈ હતી. એમનું એવું માનવું છે આખી આ ઘટનાની અંદર કે પોલીસ પાસે તો કોઈ લેટર છે જ નહીં, તો એફએસએલના રિપોર્ટની વાત જ ક્યાં આવે? તો એનો મતલબ એવો થયો ડુપ્લિકેટ લેટર કાંડ એક ઉપજાવેલી વાત હતી. પ્રોપોગેન્ડા સેટ કરી પોતાની શાખ મેળવવા માટે, પોતાની ધાક મેળવવા માટે ને પોતાની આબરૂ બહુ મોટી છે એવું બનાવ્યો. એનો હાથો બનાવ્યો. અમારી પહેલે દિવસથી એક જ માંગ હતી કે દીકરી પાયે આ પોલીસને ઉપર ડિસમિસ થવા જોઈએ અને કોણે કરાવ્યું તો એના નામ ખુલ્લા થવા જોઈએ. તો જે પોલીસને આ નિલીપ રાય આવ્યા છે ને પનિશમેન્ટ જે ભવિષ્યની થવાની છે, હજુ હાઈકોર્ટની અમારી લટકતી તલવાર છે, સુપ્રીમ કોર્ટ સુધી જવાની અમારી માનસિક તૈયારી છે. પણ નિલીપ રાય જેવા ઉચ્ચ કક્ષાના અધિકારી જયારે જિલ્લામાં આવ્યા છે તો સમયની રાહ જોઈને અમે બેઠેલા છે. સમય પ્રમાણે અમને યોગ્ય નહીં દેખાય તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવા માટેની અમારી સંપૂર્ણ માનસિક તૈયારી છે. એટલે હજુ આ લડાઈ અમારી પૂર્ણ નથી થઈ. આ લડાઈ હજુ 50% સુધી પહોંચી છે અને જો અમને ન્યાય જેવું નહીં લાગે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાના એમાં કોઈ શંકા નથી. પ્રતાપભાઈ, એક અંતિમ સવાલ પૂછવો છે. આગામી સમયમાં નારી સ્વાભિમાન આંદોલનની લડત કઈ રીતે લડવામાં આવશે જો આ તપાસની અંદર કઈ ના નીકળ્યું તો? તપાસની અંદર અમને નારી એટલે સ્વાભિમાન મંચ મારફત પાયલની જે સ્ટેટમેન્ટ છે એ પ્રમાણે અનુસરવામાં ના આવે અને એમ લાગે કે યોગ્યતા નથી દેખાતી તો આ લડાઈ હજુ કઈ બંધ નથી થઈ ગઈ. સમજો તમે, લડાઈ અમારી ચાલુ છે પણ એક સિસ્ટમ હોય. સિસ્ટમના ભાગરૂપે અમે ડીએસપી ને રજૂઆત કરી, એની યોગ્ય કાર્યવાહી ન લાગી તો અમે ડીજીપી એટલે કે ઉચ્ચ અધિકારી સુધી તપાસની માંગ કરી અને ત્યાંથી તપાસના વડા તરીકે નિલીપ રાયને જિલ્લામાં મોકલવામાં આવ્યા. તો ટાઈમ આપવો એ પણ અમારી એક ફરજની વાત છે. ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓના મનમાં એવું હોય કે આ વાત અહીંયા પૂર્ણ થાય, અહીંયા પૂર્ણ નથી થતું. જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં લાગે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ સુધી લડવાની પહેલે દિવસે પણ વાત કરી હતી. આજે પણ એ વાત ઉપર અમે મક્કમ છીએ. અમારી વ્યક્તિગત કોઈની સાથે દુશ્મની નથી. અમારી વાત સિસ્ટમે જે ગેરઉપયોગ કર્યો, સિસ્ટમે ખોટું કામ કર્યું, અમારી એમની સામેની લડાઈ છે. અમારા કોઈ બધા પોલીસ સામેની લડાઈ નથી. પણ જે અમુક નેતાઓના હાથો બનીને ફરતા પોલીસ આજની તારીખમાં ખનીજ બંધ કેમ છે? તો હું તો કહું સીબીઆઈ તપાસ પણ આમાં થવી જોઈએ કે જિલ્લામાંથી કરોડો રૂપિયાનું રોજનું 5 કરોડનું ખનીજ ચોરાતું હતું. છેલ્લા 2 વર્ષના દિવસો પ્રમાણે હિસાબ થાય તો આ પૈસા ગયા તો ક્યાં ગયા? આના એફિડેવિટો ખનીજ ચોરી કરવા વાળા કરીને આપવાની તૈયારીઓ બતાવી રહ્યા છે. એટલે એક ખંડણી અને એક સમજી લો કે જે વાત કરું કે પહેલા ટિપ્સ દાઉદને આપવામાં આવતી હતી, પહેલા કોઈ અંડરવર્લ્ડને ટિપ્સ આપવામાં આવતી હતી, હવે પોલીસને ટિપ્સ આપવામાં આવે અને એના આપતા જો રાજકીય લોકો લેતા હોય આવી વાત ભારતીય જનતા પાર્ટીના લેટરમાં ઉપયોગ થયો ત્યારે ખૂબ જ ગંભીર બાબત છે. લેટર નહીં, એની અંદર લખાણ થયો છે એની તપાસ થવી જોઈએ. બિલકુલ પ્રતાપભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.